કરવાનું છે। વાર્ષિક પરીક્ષામાં જેઓએ સખત મહેનતને કારણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવાના છે। તો જે વિદ્યાર્થીઓએ પોતપોતાના ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો હોય તે સ્ટેજની પાછળ આવી જાય। જે વિદ્યાર્થીના નામ બોલું તે સ્ટેજની પાછળ આવી જાય। LKGમાં સોરઠિયા રિયા, પોપલિયા દિગ્ના અને ભંભાણા સુરતા। HKGમાં હિંગોરા આફતાબ, ઓડેદરા કાંધલ તથા આંબલિયા મહેક। ધોરણ 1માં સોલંકી રિદ્ધિ, મોઢા પ્રિયા, પાથર કૃપાલી તથા કારેણા પ્રતીક। ધોરણ 2માં રાઠોડ ગૌરાંગ, નનેરા વિશાલ, કારેણા રાજ તથા કારેણા પાર્થ। હવે ઇનામ વિતરણ માટે અગ્રણી શ્રી સુરેશભાઈ ગોરફાડને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે અને બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરે। શ્રી સુરેશભાઈ ગોરફાડ। LKGમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે સોરઠિયા રિયા હરીશભાઈ અને પર્સન્ટેજ મેળવે છે 92.33। જોરદાર તાળીઓ થઈ જાય મિત્ર। દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે પોપલિયા દિગ્ના ચેતનભાઈ, જેના પર્સન્ટેજ છે 97%। મિત્રો આ ભૂલકાઓ માટે તાળીઓ બાળીઓ પાડતા રહેજો ગાય। અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ભંભાણા સુરતા વિજયભાઈ, જેના પર્સન્ટેજ છે 97.33। સુરતાનો પ્રથમ ક્રમ છે, તાળીઓ ઓછી થઈ છે। ખૂબ ખૂબ અભિનંદન, આભાર સુરેશભાઈ। હવે વિજયપુરના સરપંચ શ્રી અર્જુનભાઈ ગોહિલને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવી બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરે। શ્રી અર્જુનભાઈ ગોહિલ। HKGમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે આંબલિયા મહેક નીતેશભાઈ, જે 98% મેળવે છે। દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે ઓડેદરા કાંધલ કેશુભાઈ। આંબલિયા મહેક ગેરહાજર હોય તેમના વતી તેમના કોઈ વાલી એવા હોય તો શિલ્ડ મેળવી લેવા નમ્ર વિનંતી। અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે હિંગોરા આફતાબ આમંદભાઈ, જેના ટકા છે 95.33। તેના પણ જો કોઈ વાલી હોય તો શિલ્ડ મેળવી લે। ધોરણ 1માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે કારેણા પ્રતીક કમલેશભાઈ અને પાથર કૃપાલી અલ્પેશભાઈ। બંને વિદ્યાર્થીઓ 99% મેળવે છે। મિત્રો ફરીથી એના માટે એક જોરદાર તાળીઓ। બીજો ક્રમ પ્રાપ્ત કરે છે મોઢા પ્રિયા અશ્વિનભાઈ, 97.50%। અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે સોલંકી રિધિ રમેશભાઈ, એને કે આપણી રંગલી, 97.25%। રંગલી ખાલી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં નહીં મિત્રો, શૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ એટલી જ એક્સપર્ટ છે। એના માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ। ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ, ખૂબ ખૂબ આભાર। હવે હું શ્રી જીવાભાઈ ગઢવીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરે। શ્રી જીવાભાઈ ગઢવી। ધોરણ 2માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે કારેણા પાર્થ વિપુલભાઈ, જેના ટકા છે 94.25। દ્વિતીય ક્રમ પર બે વિદ્યાર્થીઓ આવે છે નનેરા વિશાલ જયસુખભાઈ અને પાર્થ એટલે આપણો રંગલો, રંગલા માટે સ્પેશિયલ તાળી। દ્વિતીય ક્રમ પર બે વિદ્યાર્થીઓ આવે છે નનેરા વિશાલ જયસુખભાઈ તથા કારેણા રાજ ગોપાલભાઈ। બંનેના પર્સન્ટેજ 92.75 છે। અને
તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે રાઠોડ ગૌરાંગ કૈલાસભાઈ, જેના ટકા છે 91.50. એના વાલી હોય તો લઈ જાય. ખૂબ ખૂબ આભાર જીવાભાઈ. હવે હું શ્રી પેથાભાઈ નનેરાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારી બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરે. નિવૃત્ત શિક્ષક શ્રી પેથાભાઈ નનેરા. ધોરણ 3 માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે ગોરફાડ કૈલાસ હસમુખભાઈ, જે 97.60% મેળવે છે.